हेलो नमस्कार विद्यार्थी मित्रों, मूल्यांकन द्वितीय सत्र 2023-24 ધોરણ 8માંથી આજે આપણે વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન। પ્રશ્ન 1 છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે શુક્રપિંડ કયા અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે? તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન। બીજું છે કે મનુષ્યમાં શિશુના લિંગ નિશ્ચય માટે કોણ જવાબદાર છે? તો જવાબ આવશે પિતા। ત્રીજું છે કે સપાટીનું ક્ષેત્રફળ વધતા તેના પર લાગતા દબાણમાં શું ફેરફાર થાય છે? તો કે ભાઈ દબાણ ઘટે છે। ત્યારબાદ પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? તો જવાબ આવશે ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે, ઘર્ષણ બળ કહે છે। ત્યારબાદ 5મા નંબરનો જે પ્રશ્ન છે કે હેત સાયકલ ખરીદવા જાય તો તેને કેવા પ્રકારના ટાયરવાળી સાયકલ ખરીદવી જોઈએ? તો જવાબ આવશે વધુ ખાંચાવાળી। 6થો પ્રશ્ન કે ધારા પોતાની રમકડાની કારને લાદીની સપાટી પર, કાચની સપાટી પર, સમાચાર પત્ર પર અને કાપડ પર ચલાવે છે તો કાર ઉપર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે? તો ભાઈ લાદીની સપાટી પર, કાચની સપાટી પર, કાગળ પર અને સમાચાર પત્ર પર, એ પ્રમાણે આપણે ક્રમ આપવાનો છે। ત્યારબાદ જે 7મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા સાધનમાં હવાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે વાંસળી। 8મું છે કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો જવાબ આવશે આવર્તકાળ। ત્રીજું આગળનું છે કે વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસવા નીચેના પૈકી શેનો ઉપયોગ ન થઈ શકે? તો જવાબ આવશે ટેસ્ટર। તો અહીંયા આવશે લાકડું આવશે, બાકી ટેસ્ટરનો તો ઉપયોગ થઈ શકે, એટલે અહીંયા લાકડું આવશે। 10મું છે કે પ્લાસ્ટિકની સ્ટ્રોને વીજભારિત કરવા તમે શું કરશો? તો તેને પોલિથીન સાથે ઘસશો। ત્યારબાદ 11મો જે પ્રશ્ન છે કે કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે ઇલેક્ટ્રોસ્કોપ। 12મું છે કે નિસર્ગ નીચેનામાંથી કયો ખોરાક લે તો તે ખોરાક તેની આંખ માટે ફાયદાકારક રહેશે? તો જવાબ આવશે લીંબુ। ત્રીજું છે 13મું છે કે આકાશી પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે કયો એકમ વપરાય છે? તો જવાબ આવશે પ્રકાશ વર્ષ। આપેલ આકૃતિ કયા નક્ષત્રની છે? તો એ નક્ષત્રનું નામ છે મૃગશીર્ષ। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન કે પાણીનું પ્રદૂષણ અટકાવવા તમે નીચેના પૈકી કયા વિકલ્પનો ઉપયોગ કરશો? તો આપેલા તમામનો કરવાનો છે, રિડ્યુઝ, રિસાયકલ અને રીયુઝ। ત્યારબાદ 16મો પ્રશ્ન કે નીચેના પૈકી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? તો એ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપવાના છે। એમાં પહેલું છે કે સંપર્ક બળનું ઉદાહરણ આપો। તો નોટબુકમાં પેનથી વર્ગ કાર્ય લખતા હોય ત્યારે પેનને ગતિમાં પણ લાવો છો અને સ્થિર પણ કરો છો, તો આ સંપર્ક બળનું ઉદાહરણ છે। ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને શું કહે છે? તો એ પદાર્થોને ઊંજણ તરીકે ઓળખવામાં આવે છે। પૈડા લગાવેલી સુટકેસ કોઈ નાનો બાળક પણ આસાનીથી ખેંચી શકે છે, આવું કેમ બને છે? તો કે ઘર્ષણ બળ ઓછું હોવાથી। આવૃત્તિનો એકમ કયો છે? તો હર્ટ્ઝ છે। 5મું છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય તો તે શું અસર ઉત્પન્ન કરે છે? તો એ રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે। 6થું છે કે ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો જવાબ આવશે ગાંધીનગર શહેરમાં આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન 2બ છે કે નીચેના પ્રશ્નોના 3 થી 5 વાક્યમાં જવાબ લખવાના છે। તો એ પ્રશ્ન પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે 5m² ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 15N બળ લાગે છે તો સપાટી પર કેટલું દબાણ લાગતું હશે? બીજું, નમ્રતાબેન કહે છે કે આકાશમાં ધ્રુવનો તારો ખસતો જણાતો નથી, તો તમે તેની સાથે સહમત છો, શા માટે?
ઘોંઘાટની અસર ઘટાડવા તમારા દ્વારા લેવાતા 2 પગલાં જણાવો. જંતુનાશકો કેવી રીતે જળ પ્રદૂષણ ફેલાવે છે. બળની કોઈ પણ 2 અસરો ઉદાહરણ સાથે સમજાવો. છઠ્ઠું છે કે મૃત્યુ એટલે શું સમજાવો. રજો નિવૃત્તિ એટલે શું એની પણ સમજ આપો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. 5-7 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના કે તમારો સંદેશો વધુ દૂર સુધી પહોંચાડવા તમે ઢોલ કે સિસોટી પૈકી કોનો ઉપયોગ કરશો અને શા માટે ઉપયોગ કરશો. બીજું, કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે પાવડર છાંટવામાં આવે છે, શા માટે. ત્રીજું, પાણીને પીવાલાયક બનાવવા તમે શું કરશો. પાર્થિવ કહે છે કે કેટલાક કિસ્સામાં ઘર્ષણ વધારવું ફાયદાકારક છે. આ વિધાન 2 ઉદાહરણ આપી સમજાવો અને બિન સંપર્ક બળો ઉદાહરણ આપી સમજાવવાના છે. 3b છે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. પ્રશ્ન 4 કે માગ્યા મુજબ જવાબો આપવાના કે નીચે આપેલા લક્ષણોને પુરુષના લક્ષણોને સ્ત્રીના લક્ષણોમાં વર્ગીકરણ કરવાનું છે. તો પહેલાં પુરુષના લક્ષણોની વાત કરીએ તો ભાઈ છાતી પર વાળ ઉગવા એ પુરુષનું લક્ષણ છે. ત્યારબાદ ઋતુસ્રાવ જોવા મળે છે એ સ્ત્રીનું લક્ષણ છે. ઇસ્ટ્રોજનનું નિર્માણ થવું એ પણ સ્ત્રીનું લક્ષણ. શુક્રપિંડનો વિકાસ થવો એ પુરુષનું લક્ષણ છે. અંડપિંડનું વિકાસ થવો એ સ્ત્રીના લક્ષણ. રંગસૂત્રોની 23મી જોડ XY જોવા મળે છે તો આ ભાઈ પુરુષના લક્ષણો છે. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈ લઈએ. એની અંદર આપણને જોડકા આપેલા છે કે ભાઈ યુરેનસ, તો યુરેનસ શું છે તો કે ભાઈ ગ્રહ છે. સૂર્ય શું છે તો કે ભાઈ તારો છે. ચંદ્ર તો કે ઉપગ્રહ છે. અને હેલી તો એ ધૂમકેતુ છે. ત્યારબાદ પ્રશ્ન 4b મુદ્દાસર પ્રશ્નોના ઉત્તર આપવાના કે નવા નિર્માણ થતા મકાનમાં ભૂકંપને કારણે કોઈ જાનમાલનું નુકસાન ન થાય તે માટે તમે કઈ કઈ કાળજી રાખશો. બીજું, સાદું લોલક 4 સેકન્ડમાં 40 દોલન કરે છે તો તેના દોલનની આવૃત્તિ અને આવૃત્તિકાળ કેટલો થશે. બ્રેઇલ લિપિ શું છે એના વિશે સમજ આપવાની છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે માગ્યા મુજબ જવાબ આપવાના છે કે સમુદ્રનું પાણી એ સામાન્ય પાણી કરતાં વિદ્યુતનું વધારે સુવાહક હોય છે તો વૈજ્ઞાનિક કારણ આપો. ઊંચી ઇમારતો પર વીજળીનો વિદ્યુત રક્ષક વાહક લગાવવામાં આવે છે તો વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. ત્યારબાદ સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ એનો તફાવત. સૂર્ય અને ચંદ્રનો પણ તફાવત આપવાનો છે. 5b છે કે આકૃતિ સહિત પ્રયોગનું વર્ણન કરવાનું છે. એક તો ઇલેક્ટ્રોપ્લેટિંગ વાળો પ્રયોગ અને બીજો કે દહીંના પાણીમાંથી વિદ્યુત પ્રવાહમાં વહનનું પરીક્ષણ નોંધવાનું છે. તો મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.